સુરતના કાપોદ્રા ખાતે એક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો છે। વિગતો સુરતથી મળી રહી છે। કાપોદ્રા ખાતે આવેલ કારખાનામાં મારામારી થઈ છે ત્યારે માહિતી મળી રહી છે મારામારીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો બે યુવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જે સીસીટીવી હાલ સામે આવ્યા છે। મારામારી થતા જ એક ઇસમ લોહી લુહાણ થયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો સુરતનો આ બનાવ છે જે પ્રકાશમાં આવી રહ્યો છે। ઈજાગ્રસ્ત યુવાનને પોલીસ ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે। તો મારામારીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે હાલ સામે આવી રહ્યા છે। સુરતના કાપોદ્રા ખાતે આવેલા કારખાનામાં મારામારી થઈ છે। આ મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે। તો આ મારામારીમાં એક ઇસમ લોહી લુહાણ થઈ ગયો હતો। વિગતો સુરતથી મળી રહી છે ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સુરતના કાપોદ્રાની આ ઘટના છે જે સામે આવી રહી છે। મારામારી થઈ હતી જેમાં એક યુવાન લોહી લુહાણ થયો છે અને આ મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે। ત્યારે ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।